અત્યારે યુવાનોમાં દાઢી રાખવી એ એક જાણે ટ્રેન્ડ બની ગયો છે, પરંતુ રાજસ્થાનના ઉદયપુરના એક ગામમાં મેનારિયા સમાજ દ્વારા વરરાજાને દાઢી રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જી હા, આ સમાજની એક બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના 1500થી વધુ લોકો જોડાયા હતા. આ જ્ઞાતિ પંચાયતની બેઠકમાં સમાજના વર્તમાનમાં બદલાયેલી દશા અને દિશા અંગે મોટું મંથન થયું હતું, જેમાં સમાજની આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક સ્થિતિ અને દિશા વિશે ચર્ચા કરવામાં આવી હતી. સમાજના કેટલાક અગ્રણીઓએ તેમની સંસ્કૃતિને બચાવવા માટે વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે લગ્ન સમયે વરરાજાને ઘોડા પર બેસતા પહેલા ક્લીન શેવ કરાવવી પડશે. આ સિવાય સંસ્કૃતિને બચાવવા પ્રી વેડિંગ શૂટિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમનું માનવું છે કે લગ્ન સમારંભ દરમિયાન દાઢી રાખવી એક ફેશન બની ગઈ છે, પરંતુ સમાજ ફેશન પર નહીં પરંતુ સંસ્કૃતિ પર ઊભો છે. તેથી વરરાજાને લગ્ન સમયે ઘોડી ચડતા પહેલા દાઢી કાઢી નાખવી જોઈએ. તેમનું કહેવું છે કે સંસ્કૃતિમાં દાઢી રાખવાની પ્રથા નથી, તેથી જો વરરાજાને ઘોડે ચડવું હશે તો ક્લીન શેવ કરાવવી જ પડશે. આ સિવાય બેઠકમાં 13માનું ભોજન પીરસવાની પ્રથા પર બંધ કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી, જેને સમાજના લોકોએ ટેકો પણ આપ્યો હતો. તેમજ લગ્ન બાદ પરણિત દંપતી વચ્ચે કોઈ પણ તકરાર થાય તો સમાજના બેઠક યોજીને બંને પક્ષકારો સાથે વાત કરીને ઉકેલવાનો પ્રયત્ન કરશે એવી જાહેરાત પણ કરવામાં આવી. આવી જ માહિતી માટે જોતા રહો